ઘસાડીને તડકો આવી ગયો હે 6 વાગે ઉઠવા છતાંય, કેમ કે હમણાં દી દેખાવા માંડ્યો. આવડો મોટો આખો, એમાં જરાય વાદરા નહીં. આજ વારું નીકળી જવાનું હે, કેમ કે અમે જવાના હે બહાર. બાબુડી રમે હે જો. બાબુ મૂડમાં નહીં હજી. મારે અહીં છાશ વધારવી હે. ચા મીકો હે ને એને અપડેટ લઈ લઉં. ચલો તો ફાઇનલી અમે જઈ રહ્યા છીએ બહાર. હે એ હવારનો વાટ દેતો તો કા જાઉં જાઉં કરે હે ને કોઈ જાતું કેમ નહીં. મમ્મા તો નથી આવતી. એનું નહીં નીકળે. પછી બાબુ, હું, ફઈ ને મોટી માં અમે બેઠા હતા ગાડીની પાછલી સીટમાં ને અમે નીકળી ગયા ખરીદી કરવા, કેમ કે આવે હે જલપાબેનની સગાઈ, એટલે કે જલ દેવાનું હે, એના માટે ખરીદી કરવા જઈએ અમે. અને બાબુડી જો મારા ખોરામાં જીરી જીરી હવે બેસાડવા માંડી હો. 5મો મહિનો બેસી ગયો ને એટલે હજી સીધો ના બેસાડું, ત્રાસો બેસાડું. જોઈ બેઠો મારા ખોરામાં. ફોન ચાલુ થયો એટલે એવું ટગર ટગર 2 અઢી વાગ્યા તો અમે ખરીદી કરીને પાછા આવતા રહ્યા. આજે બધોય સામાન અહીંયા ઉડે હે. અહીંયા મારે શૂટ કરવું પણ બાબુએ કઈ શૂટ જ ના કરવા દીધું, કઈ લેવાય ના દીધું, માંડ લીધું મેં. મારા તો મમરા ભરાઈ ગયા ઘરે ભોઈ જીતા. એ રખડી રખડીને થાક્યો તો એટલે આવીને એને સુવડાવવા માંડી. આજ રખડતા તો રખડાઈ ગયું, પણ મારું ગળું બરે હે, માથું દુખે હે ને શરદી નસર થાય હે. બાબુને મેટીને ત્યાં મારો વારો નીકળવાનો એવું લાગે છે મને. જો એ વાય રમકડા પકડવા જઈએ, રમે હે. અને હું અહીંયા જોતો આ બધું બપોર આમ જોતા હતા ને તે કાઢ્યું હતું ને એ બધું હંકેલીને મૂકવાની ટ્રાય કરું. વ્લોગમાં તો હમણાં 2 દીથી એવું જ હાલે. સોરી, અહીં જો કપડાં ધોયેલા હતા ને હું કઈ ગયા, એકવાર પલરી ગયા હતા, પાછા લીધા, બોલાતું નહીં. બારે જોઈ શું થાય. અહીં શેક કરવા હાટું થઈને ઈટ ગરમ મેલી, હું બાબુ 2 શેક કરશે. એક તો જો બહારનો માહોલ જોઈ લઈ. માજી જલપાબેન બે નદીએથી આવ્યા હે ને તો અહીંયા થોડોક પોરો ખાઈ હે. ભાભી શાક સુધારે ને બાબુની ગાડી બહાર રહી ગઈ હતી, આમ ગયા ને ખરીદી કરવા, એ પેલા એ પલરી ગઈ. દૂધીનું સવાર માટે કારેલા રેડી કરેલા છે. ખારકની થારી ભરી હે, વચ્ચે વચ્ચે ખાવાનું મન થાય તો ખાઈ લેવાની. ફૂલ પવન આવે છે, એ ત્યાં જોઈને જ દેખાય છે. અહીંયા હાલે છે મિની નિશાળ, ટ્યુશન ક્લાસ. દિયાત में है नવો સીન આવે છે. મારી ઈટ ગરમ થઈ ગઈ છે હવે એકથી ઉપાડ લઉં. જો ગુડુ ગુડુ બાબુ બોલાવે. આ બંધ કરીને જાઉં, એમાં જગ્યા કરવી પડશે. કાન્યા, કાન્યા, શું કેસમાં શું કરું દીકુ તારે? જોઈ લઈ રમકડાને ખોખાથી ઉડ. આ જો આના હાટું ઘૂઘરો લીધો ને એનું ખોખું, આ ઘૂઘરો લીધો એના હાટું. સોરી, ઘૂઘરો જ બતાવું, લાઈ વાર્યો જો. આ ઘૂઘરો લીધો આજ બાબુ હાટું, અને 2 કપડા લીધા ને એવું બધું મેલમુક કરીને અમે થાકી ગયા હતા એટલે મેં વ્લોગ પૂરો કર્યા વગર નીંદર ખેંચી લીધી હતી. અને અત્યારે ચાલુ થાય છે, આજથી ચાલુ થાય, મીન્સ કે આ મિનિટથી ચાલુ થાય છે બીજો દિવસ. અત્યારે જો હું બધી સેટિંગ કરું, કેમ કે કાલે જવાનું છે જલપાબેનને કંકુ પગલા કરાવવા. એના માટે મેં બધો સામાન કાઢી લીધો બારે. હેલો, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ધ ન્યૂ વિડીયો. તમને આ બધું જોઈને એમ થતું હોય છે ને યાર ये सब क्या है? તો કાલે અમારે જવાનું છે જલપાબેનને કંકુ પગલા કરાવવા. થોડાક દી મોર તમે બ્લોગ જોયો હશે, તમે જોવા ગયા હતા તો આજ બધી તૈયારી કરી છે એટલે. આ બધો સામાન બારે કાઢી રાખું. ભાઈની બાર, સોરી ભાભીની ગયા હે બાર, કેમ કે એને કોઈ ગુજરી ગયું ને એનો આજ દાડો છે એટલે એ હે નહીં. અને મારે જે કચરા કાઢવાની છે, પછી મહેંદી કરવાની છે. અહીં મોટે પાયે ઘરનું કામકાજ હાલે છે. બાબુને મેં સુવડા દીધો, કેમ કે મારે મારી તૈયારી બધી કરવી જોઈએ અત્યારે. પછી મારે આખો દિવસ મહેંદીમાં જ જવાનો.
જા ઉઠી જાય ભાગો. બધા પહેલા કરી લઈએ આપણે એક અનબોક્સિંગ. કેટલાય દીથી હું વાટ જોતી હતી, પાર્સલ આવી ગયું મારું. અહીંયા મેં અત્યારે મારો એક મેકઅપનો સામાન મંગાવી લીધો હતો, કેમ કે બાબુ મને બહાર તૈયાર થવા તો જવા નહીં દે. હાલો, બીજું કામે ઘણું હે, આ તો કાલ વાપરવાનું. મજાનો કે એક અતલ મજાનો વિડિયો બનાવી દે. વિડિયો મેં હંજવારી કાઢી લીધી ને તા તો ઓલો ઉઠી ગયો. હવે હું કપડાં સુકવી આવી, બે રમે હે ત્યાં. એક તો વરસાદ જેવું છે. હા પેન હે ને બધે ફરિયા એવા રહ્યા ને એટલે હાલે. ભાભી ને બાપા ને હે ને એવું હોય ને તો સમય જાય. વાંચે ને તુંગે એવું જ છે એમ તો. જો ને સામે પડ્યા મકાન નહીં પડ્યા. હજી હમણાં તો વરસાદનો સીન બતાવતી હતી ત્યાં તો મેં આવી ગયો. ઇધર રૂકો. કાનિયા દકુ તને એકલું ને 1 મિનિટ નથી રહેવાતું. શું છે? આરે માં જવાય નહીં રહેવાતું મારી દીકરીથી. હું આ બધાય મોકરું કરી લઉં દીકો. મારા દીકરા નાચુડા આવી ગયા હતા કાકાનું. તું મી આવ્યું ને તે મારું દીકરું લેવા માંડ્યું કા. તું તો ખુલી કેવું મી આવે મારું દીકરું દેખાડું આલું માં. આ કેમ કે મેં આમથી આવે ને જોતા મેં આવવા માંડ્યું. ફોનમાં નથી દેખાતો. વહી ગયું રેડું વહી ગયું. મેં આવે ને પાડો બારે બાંધા લઈને અંદર બાંધવા જાઉં. તમે બે લપટતા નહીં ક્યાં કઈ ભીના. રહી ગયું મેં એટલું બધું આવતો નહીં પણ અંધાર ભારી. આવું હમ આવી. હા તું બારે રહી ગયો. હા છોડું પણ છોડું. જે રોલાઈ પાડ નાખો. ઘરનો આમણો આવી ગયો તો જેવા બાંધી દીધો. અહીંયા બાંધેલો તો બહાર ગારા વાળો થઈ ગયો મારો ફોન. મારો ફોન એટલો ગારા વાળો ભરાઈ ગયો ને આજ મારી પાસે વોટરપ્રૂફ ફોન હતો તો હું ધોઈ નાખું. ધોઈ નાખું યાર. હાય કર. હાલ તો થઈ જાય મારો દીકરો. હાલ તો થઈ જાય. મગર બની જાય મગર બની જાય મગર. આ ઊંચો થતા શીખ હવે. હા એમ હાથ ખોડી ઊંચું થવાનું છે. હા દુકાન બદલે રાખો કાનુ. હા એમ મારો દીકરો હાથ ખોડીને ઊભો થતા શીખ. જો આમ હાથ ખોડ. તો કાનૂન માલિશ કરીને પછી એને મેં સુવડાવી દીધો અને પછી મેં કાલની સાડી કાઢી લીધી. કાલે મારે આ સાડી પહેરવાની પડી. સાડીમાં અમારે એક વખત દોરા આવી જેવી બંગડી પહેરી ગઈ હતી તો બધામાં રૂછા થઈ ગયા હતા. તો એમાં કાપીને સાડીની ટીકડી નવી જેવી કરી લીધી છે અને પછી ચાલુ કરી દીધી છે જલપાબેનની મહેંદી. થોડીક વાર થઈ ત્યાં તો એને એક હાથની મહેંદી જો કમ્પ્લીટ થઈ ગઈ.
એ પોઝ આપે છે કે ફોટો પાડો, પણ હું ફોટો નથી પાડતી, વિડીયો ઉતારો. તો મારે તો રોજ આવવા જોઈએ. વાહ હવે વિડીયોમાં જોવાની મહેંદી કેવી લાગે. એલી મને મારી જિંદગીમાં કોઈ દી એવી મહેંદી નથી થઈ. થોડીક મેં કરી, થોડીક ભાભી કરે છે. તો કાની હું તો હે ને હું રસોઈ કરું, પછી અમારે કરવી હજી. આરતી થાય, વાળ ઓરવાનું વેરું નહીં. શાક ને ખીચડી. ભાભીએ કરી દીધી સવારે તો અમારમાં જવાનું છે કંકુ પગલા કરવા, એટલે ભાભીએ પોતાના પગમાં મહેંદી કરી લીધી અને પછી અત્યારે જ કચરા કાઢવા માંડ્યા. કાલ ભારી દાઢી કરે ને સીન અલગ લાગે. કાલ ઓલું ના કર્યું ઓલું ઘાટો ગુલાબી લાગે, અલગ લાગે. થોડાક દી અલગ લાગ્યો, હવે નહીં લાગતો. ઓ દુકાન વાળા પૈડા હું તમે, મેં તો કીધું હું એ છે કયું નું નહીં થયું. હે આજ તો તમે પણ ખાહો નહીં. એ જો બધે છેલ્લે મેન ભાભીએ મહેંદી કઈ રીતે બેઠા બેઠા હા અંધારું થઈ ગયું તો રાતે મહેંદી કરતી હતી અમે. અને પછી ઉઠી સવારમાં 3 વાગે. આજે જલ્પાબેનને કંકુ પગલા, પણ કંકુ પગલાનો નેક્સ્ટ પાર્ટ તમને કાલના બ્લોગમાં જોવા મળશે, એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવજો, બાય બાય, ટાટા. અને હા, નોટિફિકેશન બેલ ઓન કરી દેજો જો હે ને.